મહેસાણામાં આજથી થોડાક દિવસ પહેલા એક હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં મિતેન ચૌધરી નામના યુવકની સરા જાહેરમાં હત્યા કરી દેવામાં આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા હતા। આ મામલે 6 આરોપીઓ ઝડપાયા છે। શું ખુલાસા થઈ રહ્યા છે, વિગતે વાત કરીએ। નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું આપનો મધુસૂદન બારોટ। મિત્રો, આપને જણાવવાનું કે આજે એક નવો સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે, જેનું નામ છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયો, જેના આપણા હોનર છે સમીરભાઈ શાહ। જે સ્થળ છે અમદાવાદ પાલડી। તો મિત્રો, ગુજરાતથી બહાર અને ઓલ ઇન્ડિયાથી તમે ક્યાંય પણથી જો સારા ગીતો હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, તમારે જો ગાવું હોય તો ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો જરૂરી મુલાકાત લેજો। અહીંયા બહુ સારું મ્યુઝિક અને બહુ સારા પ્રકારના ગીતો મળી રહેશે, જેમાં નામી અનામી તમામ પ્રકારના કલાકારો અહીંયા રેકોર્ડિંગ માટે આવે છે અને આવશે। તો જલ્દીથી જેટલું બને એટલું આ ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો કોન્ટેક્ટ કરો, પાલડી। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। ચૂંટણીના એક દિવસ અગાઉ રાત્રિ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 4ના મહેસાણાના ઉમેદવારના ભાણાની સરા જાહેરમાં હત્યા કરવામાં આવી હતી અને આક્ષેપ લાગ્યા હતા કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિ અને તેમના સાગરીતો પર। બનાવ એવો હતો કે મહેસાણાના તાડવિયા ગામ છે, ત્યાંથી આ જે આરોપીઓ છે તે જઈ રહ્યા હતા, ત્યારે મિતેન ચૌધરીએ પૂછ્યું, તમે અહીંયા શું કામ આવ્યો છો? આને લઈને વિવાદ થયો, બોલાચાલી થઈ અને વાત મારામારી સુધી પહોંચી ગઈ, જેમાં એક આરોપીઓએ લાકડા વડે અને બીજા આરોપીઓએ છરી વડે મિતેન ચૌધરી પર જીવલેણ હુમલો કર્યો અને તેમને મોતને ઘાટ ઉતારી દીધો। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આ મામલે પોલીસે 4 જેટલા આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો। આરોપીઓ હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ અલગ રાજ્યમાં ભાગી ગયા હતા, જેને લઈને મહેસાણાના એસપી હિમાંશુ સોલંકીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા। એસઓજી, એલસીબી સહિતની ટીમ તપાસમાં લાગી અને ગણતરીના દિવસોમાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા। ત્યારે શું ખુલાસો કરી રહ્યા છે એસપી હિમાંશુ સોલંકી, તેમને સાંભળો। સમગ્ર ઘટનાથી શું ફરિયાદ નોંધાઈ હતી ને શું આરોપી પકડાયા અને એમાં જેમ આપ સૌ જાણો છો કે તારીખ 25/4/26ના રોજ રાતના લગભગ 00:40 વાગ્યાની આજુબાજુ તાવડિયા રોડ મહેસાણા ખાતે ફરિયાદી ધીમંત રણજીતભાઈ ચૌધરી તથા તેમના સાથે ચૌધરી મિતેન રમેશભાઈ અને ઉપરાંત એક સાહેદ હર્ષ રામજીભાઈ ચૌધરી, આ લોકો ઊભા હતા। આ દરમિયાન આરોપીઓ ભરતભાઈ માધુભાઈ ચૌધરી, ધ્રુવ ઉર્ફે ધવલ ભરતભાઈ ચૌધરી, મયુર જયંતિભાઈ ઉર્ફે ડાયાભાઈ ચૌધરી, યશ રમેશભાઈ ચૌધરી, આ લોકો ત્યાંથી નીકળેલા અને અહીંયા કેમ ઊભા છો તેમ કહી બોલાચાલી ગાળાગાળી કરેલી અને ત્યારબાદ આ લોકો ઉશ્કેરાઈ જઈ ચૌધરી મિતેન રમેશભાઈ રહે તાવડિયા, તાલુકો જિલ્લો મહેસાણાને આરોપીઓ ધવલ ભરતભાઈએ તેના હાથમાંનો ધોકો માથાના ભાગે મારેલ અને ચૌધરી યશ ડાયાભાઈએ પોતાના હાથમાંનો છરો છે એ બરડાના ભાગે મારેલો હતો। કમનસીબે મિતેનનું ત્યાં જગ્યા ઉપર ત્યાંથી હોસ્પિટલ લઈ ગયેલા અને હોસ્પિટલમાં મૃત્યુ થયેલું હતું। આ બાબતે 302 મુજબ ફરિયાદ પણ જે તે વખતે દાખલ કરવામાં આવેલી હતી। આ જે આખો બનાવ બનેલો હતો તે ઉકેલવા માટે મહેસાણા પોલીસે અલગ અલગ ટીમો લોકલ પોલીસ સ્ટેશન તથા એલસીબી એસઓજી દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી। આ ગુનો ઉકેલવા માટે ટેકનિકલ સર્વેલન્સ પણ કરવામાં આવેલું। કમાન્ડ એન્ડ કંટ્રોલના કેમેરાઝ અલગ અલગ ચેક કરવામાં આવેલા। આરોપીઓ નાસી ગયેલા હોય અલગ અલગ વિસ્તારના કેમેરા પણ ચેક કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી। હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ આમાં ઘણો મોટો આ ગુનો ઉકેલવામાં બહુ મહત્વનો ફાળો છે। આ બધી કવાયતના અંતે એલસીબી અને પેરોલ સ્ક્વોડની જે ટીમ છે તેને રાજસ્થાન ગુજરાત બોર્ડરની આજુબાજુ આરોપી ભરતભાઈ હોવાનું માહિતી મળેલી અને ત્યાં ટીમ મોકલતા રાજસ્થાનના સાંચોર જિલ્લાના હડેચા ગામે જે ભરત માધુભાઈ ચૌધરી છે એ ત્યાંથી મળી આવેલ। ભરતની સાથે પ્રતિકકુમાર ભરતભાઈ માધુભાઈ ચૌધરી તથા ધર્મેન્દ્રકુમાર ઉર્ફે ધીરુભાઈ ફુલજીભાઈ ચૌધરી રહે દેલા, આ પણ એની સાથે આ જ જગ્યાએથી મળી આવેલા, જે આને મદદગારીમાં પણ સામેલ હતા। અન્ય આરોપીઓ છે એ અલગ ભાગી રહ્યા હતા, એમની પણ શોધખોળ ચાલુ હતી। હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અમુક માહિતીઓ મળેલી અને એને એની ઉપર થોડી ટેકનિકલ વર્કઆઉટ કરીને આ આરોપીઓ જે ભાગી રહ્યા હતા એનો પીછો અમારી એક ટીમ કરી રહી હતી
અને આ આરોપીઓને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના દેહાત કોતવાલી પોલીસનો અમારા દ્વારા અહીંથી સંપર્ક કરવામાં આવેલો. આરોપીઓ એ બાજુ જઈ રહ્યા હતા અને આ આરોપીઓને અમારી એમની સાથેની વાતચીત બાદ ત્યાંની જે દેહાત કોતવાલી છે એમને રોક્યા હતા અને આ જે રોકેલા હતા એમાં ધ્રુવ ઉર્ફે ધવલ ભરતભાઈ ચૌધરી, મયુર જયંતિભાઈ ઉર્ફે ડાયાભાઈ ચૌધરી, સન રમેશભાઈ પ્રતાપભાઈ ચૌધરી, આ આરોપીઓ છે ત્યાં ક્રેટા ગાડી સાથે ત્યાં પકડાયેલા હતા. એમને પણ ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અમારી એલસીબીના પીએસઆઈ એનપી પરમાર અને એની ટીમે ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અત્રે મહેસાણા ખાતે લઈ આવેલ છે. આ ગુનામાં જે અત્યાર સુધી આરોપીઓ પકડવામાં આવે છે, ટોટલ 6 આરોપીઓ હાલ સુધીમાં પકડવામાં આવેલા છે. તમામના નામ એકવાર ફરી જણાવી દઉં તો ચૌધરી ભરતભાઈ માધુભાઈ, ચૌધરી ધ્રુવ ઉર્ફે ધવલ ભરતભાઈ માધુભાઈ, મયુર જયંતિભાઈ ઉર્ફે ડાયાભાઈ ચૌધરી, યશ રમેશભાઈ ચૌધરી, પ્રતિક ભરતભાઈ ચૌધરી, ધર્મેન્દ્ર કુમાર ઉર્ફે ધીરુભાઈ ફુલજીભાઈ ચૌધરી. આટલા આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલી છે. જે આ ગુનાના કામે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તેમાં રોકડ રકમ 22,200 આમની પાસે તમામ પાસે થઈને કબજે કરવામાં આવી છે. ક્રેટા ગાડી એક GJ18 BQ 1179 નંબરની ગાડી કબજે કરવામાં આવી છે. મોબાઈલ ફોન નંગ 6 એ અત્યાર સુધી કબજે કરવામાં આવેલ છે. આ ગુનાની વધુ તપાસ હાલ ચાલુ છે. ગુનાના કામે વપરાયેલ હથિયાર તથા અન્ય આની અંદર કોઈ સામેલ હતા કે નહીં એ બાબતેની તપાસ પણ હાલ ચાલુમાં છે. સાહેબ, આ લોકોએ એમનો ગુનાહિત ઇતિહાસ હાલ સુધી કોઈ મળેલો નથી. સાહેબ, આ લોકોએ શા કારણથી ત્યાં મારામારી મર્ડર કર્યું તે કઈ સામે આવ્યું? ફરિયાદને જોઈએ તો એની અંદર આ જે 3 જણા ફરિયાદી અને એ લોકો હતા એ ત્યાં આગળ ઉભેલા હતા અને સામેનો પક્ષ છે ત્યાંથી નીકળ્યો. આરોપીઓ ત્યાં હતા અને આ લોકો નીકળ્યા ત્યારે પૂછો કે તમે અહીંયા કેમ ઊભા છો, એ બાબતે ક્ષણિક આવેગમાં આ બનાવ બનેલાનું હાલ ફરિયાદ પ્રમાણે જણાઈ રહ્યું છે. છતાં પણ તપાસ ચાલુ છે. તપાસમાં અન્ય કોઈ બાબતો નીકળે તો એની પણ જાણ કરવામાં આવશે. ચૂંટણીની અદાવતમાં હત્યા એટલા માટે એક પક્ષ છે એમાં જે આરોપી છે એના પત્ની ચૂંટણી લડી રહ્યા હતા. સામા પક્ષે જે ભોગ બનનાર છે તેના મામા ચૂંટણી લડી રહ્યા હતા. એટલે એ એંગલની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. આપણે સાંભળ્યા મહેસાણાના એસપી હિમાંશુ સોલંકી તેમણે આ મામલાને લઈને મોટો ઘટસ્ફોટ કર્યો છે. આ ઘટનામાં જે આરોપીઓ ઝડપાયા છે હત્યાના, તેમાં એ બાબતની પણ તપાસ ચાલી રહી છે કે માત્ર આ સામાન્ય બોલાચાલીનું કારણ છે કે પછી રાજકીય રંજીશ પણ છે આ બાબતમાં. એ તમામ બાબતો હવે તપાસનો વિષય બન્યો છે, પરંતુ આ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો.